नमो ऋषिकाय नमो यदिराय नमो पूज्याय नमो ये सब्बसाय केशो पंचमुखाय सब पावपणासनो मंगलानंत सद्देशु परमं भवन्मः सत्त्वानां परमानन्द कन्दोद्भेदनवाम्बुदः स्याद्वादामृतनिष्यन्ते शीतलः पातु नोऽन्यः कमठे नरणेन्द्रे च सोचितं कर्म कुर्वति प्रभुस्तुल्यमनोवृष्टि ज्ञान ध्यान क्रियादिकार्य कुशल प्रद्युम्न जेता गुरु आन्तरलोचनमेकमस्ति सुतरां प्रोद्भासितं यस्य ओंकारेण सुसेवितोऽपि सततम् ओंकार सेवा पर सोऽयं सौम्यमनः सदा विजयते श्री सिद्धेश्वरेश्वर सोऽयं सौम्यमनः सदा विजयते श्री भद्रसूरेश्वर सोऽयं सौम्यमनः सदा विजयते ओंकार सुरेश्वर सोऽयं सौम्यमनः सदा विजयते अरविंद सुरेश्वर। ભગવદ્ ગીતાનો એક શ્લોક આપણે જોતા હતા, જેમાં ભક્તની 6 સજ્જતાઓની વાત કરી છે. પરપેક્ષઃ, શુચિર્દક્ષઃ, ઉદાસીનો ગતવ્યથઃ, સર્વારંભ પરિત્યાગી, યો મદ્ભક્ત સમે પ્રિય. બધા અનપેક્ષિતો થઈ ગયા. વાંચનામાં જેટલા આવે ને એટલા નિરપેક્ષતો બની ગયા, પવિત્ર પણ બની ગયા, દક્ષ પણ બની ગયા. આજે ઉદાસીન બનાવી દઈએ. ઉદાસીનો ગતવ્યથ. ઉદાસીનતાની ધારામાં ખરેખર શું થાય છે? એ વખતે તમારી ભીતરી દશા કેવી હોય છે એનું મજાનું ચિત્ર કલિકાલ સર્વજ્ઞ શ્રીએ યોગ શાસ્ત્રના 12મા પ્રકાશમાં આપ્યું. ઔદાસીન્ય નિમગ્ન પ્રયત્ન પરિવર્જિત સતત મહાત્મા ભાવિત પરમાનંદ ક્વચિદપી મનોનિયો છે. તમારે આવા બનવાનું થાય. ઔદાસીન્ય નિમગ્ન પ્રભુનું સંયમ જેની પાસે છે એ માત્ર અને માત્ર ઉદાસીન જ હોય. પર સંગથી તમે મુક્ત બન્યા, પર રસથી તમે મુક્ત બન્યા, તમારી પાસે જે ઉદાસીન દશા, ઉદાસીન ઘટનાઓથી તમે બિલકુલ ઊંચે ઉઠેલા છો. ઘટના છે, તમે છો. તો બહુ મજાનો શ્લોક છે. ઔદાસીન્ય નિમગ્ન પ્રયત્ન પરિવર્જિત સતત મહાત્મા ભાવિત પરમાનંદ
ક્વચિદપી મનો ન નિયો છે. ઉદાસીન ભાવમાં ડૂબેલું સાથે. અને તમે જ્યારે ઉદાસીન દશામાં ડૂબો છો ત્યારે શું થાય છે? બધું જ કરવાનું છૂટી જાય છે. કાર્યો રહે છે, કર્તૃત્વ છૂટી જાય છે. અને એ પછી તમે જો 7મા ગુંઠાણામાં પહોંચી જાઓ અને ધ્યાન દશા તમારી પાસે હોય ત્યારે તમારી પાસે કાર્ય પણ નથી. બે વાત છે. 6થા ગુંઠાણે અત્યારે કાર્ય રહેશે. સમાચારનું પાલન કરવાનું છે, વ્યાવચ્ચ કરવાની છે, ક્રિયાઓ કરવાની છે. કાર્ય રહેશે, કર્તૃત્વ નહીં. તમે વોરવા જાઓ, કાર્ય તમારું, કર્તૃત્વ કોનું? ગુરુનું. અને એટલે જ સંપ્રતિના પૂર્વજન્મની વાત સાંભળો. ભિક્ષુકે મુનિઓને કહ્યું, મને જમવાનું આપો. મુનિઓએ કહ્યું, અમે ભિક્ષાને ભેગી કરનારા છીએ, આ ભિક્ષા પર અમારો અધિકાર નથી, અમારું આ કાર્ય છે. અધિકાર અમારો નથી, અધિકાર ગુરુનો છે. કેટલી મજાની વાત. ગુરુ તો જ્ઞાની હતા, શિષ્યો જ્ઞાની નથી, છતાં એ ના પાડી નથી હતા. અમારા પાત્રમાં આવ્યું ને, તમારે કામમાં ના આવે. સીધી જ વાત. અમારો અધિકાર જ નથી તો હવે હા કે ના સી રીતે પાડ્યું? કેટલી મજાની વાત છે. કર્તૃત્વ ગુરુનું છે. અરે ગુરુ પાસે આવ્યો, ગુરુએ દીક્ષા આપી પડી. તો અત્યારની ભૂમિકા શુભ કાર્યો રહેશે, પણ એનું કર્તૃત્વ નહીં. કર્તૃત્વ માત્ર સદગુરુ. પછી ધ્યાન દશા જયારે ઘેરી બને છે ત્યારે કાર્ય પણ રહેતું નથી. તે માત્ર ધ્યાનમાં ને ધ્યાનમાં ડૂબેલા હોય છે. એવા મુનિઓની વાત આવે છે, ગુફામાં રહેતા હોય, અઠવાડિયું માત્ર ધ્યાન દશામાં સરેલા હોય છે. આપણી દૃષ્ટિએ ધ્યાન અંતર્મૂર્ત હોય, પણ જેને આપણે જાગૃતિ કહીએ ને, એ જાગૃતિ 24 કલાક રહી શકે છે. એ જાગૃતિને આપણે ધ્યાન કહીએ તો કોઈ વાંધો નથી. તો જાગૃતિ 7મા ગુંઠાણે હોય છે. 6 કે 5મે તમને એનો નાનો અંશ મળી શકે, પણ જાગૃતિ હોય ક્યાં? 7મે ગુંઠાણે. ઉજાગર 13મે, જાગૃતિ 7મે. તો એ 7મામાં એવી જાગૃતિ હોય છે કે સતત એ આત્મભાવમાં ડૂબેલો હોય છે, અને એથી એમને કશું કરવાનું રહેતું નથી. ભિક્ષાએ જવું નથી, એકાકી સાધના કરી રહ્યા છે ગુરુની આજ્ઞાથી, બીજું કંઈ કરવું નથી, માત્ર ધ્યાન દશામાં સરી રહ્યું છે. આવા સાધકની સાધનાનું વર્ણન અધ્યાત્મ સારમાં, યોગાધિકારમાં ઉપાધ્યાયજી ભગવંતે બતાવ્યું. નહીં અપ્રબદ્ધ સાધુનામ ક્રિયા ત્યાવશ્યકાધિકા નિયતા ધ્યાન શુદ્ધત્વાદ યત અન્યૈ અપી પદઃ શ્રુતઃ. એ અપ્રમત્તતાની કક્ષાએ કશું જ નથી. ડુઈંગ ખરી પડે છે, માત્ર બીઈંગ હોય છે.
બહુ મજાનું વાત લખી, ધ્યાન શુદ્ધત્વ. એટલું બધું ધ્યાન ઊંડાણમાં ચાલી રહ્યું છે કે ધ્યાન દ્વારા જે શુદ્ધ થઈ જાય છે. આપણે શુદ્ધિ માટે ઘણું બધું કરવું પડે, આલોચના, પ્રતિક્રમણ, આ તે. એમની માટે માત્ર ધ્યાન જે છે એ એમને શુદ્ધ થવા માટે પૂરતું છે. અને એ વખતે આ શ્લોક પછી તરત જ ભગવદ્ ગીતાનો એક શ્લોક એ ટાંકે છે, યદ અન્યૈ અપી અદર્શમૃતમ. વિચાર તો કરો, અપ્રમત્ત સાધુની દશા બતાવવાની છે અને એ વખતે ભગવદ્ ગીતાને તેઓ ટાંકી રહ્યા છે. તેમણે બહુ સ્પષ્ટ વાત કરી દીધી કે સમ્યક દ્રષ્ટિના હાથમાં આવે એ સમ્યક શુદ્ધ જ છે. હા, તમારી અધિકારીતા ન પ્રગટે ત્યાં સુધી તમારે શું વાંચવું શું નહીં એ ગુરુ નક્કી કરે છે. આવી આમ પણ તમે નિશ્ચિંત છો. એક પણ ગ્રંથ વાંચવો હોય તમારે સદગુરુને પૂછવું જ પડે, અને સદગુરુ તમારી ભૂમિકા પ્રમાણે એ ગ્રંથ હોય તો હા પાડે તો ના પાડે. તો એ વખતે ભગવદ્ ગીતા શું કહે છે? યસ્ત્વાત્મરતિરેવ સ્યાત્ આત્મતૃપ્તશ્ચ માનવઃ આત્મન્યેવ ચ સંતુષ્ટઃ તસ્ય કાર્યમ ન વિદ્યતે. તસ્ય કાર્યમ ન વિદ્યતે. એને કોઈ કાર્ય રહેતું જ નથી. કોને? તો ત્યાં સાધકની ત્રણ સજ્જતાની વાત કરી. યસ્ત્વાત્મ રતિરેવ સ્યાત્ આત્મતૃપ્તશ્ચ સાધકઃ આત્મન્યેવ ચ સંતુષ્ટઃ. સાધક આત્મરતિ હોય, આત્મતૃપ્ત હોય અને આત્મસંતુષ્ટ હોય તો એવા સાધકને કોઈ કાર્ય કરવાનું રહેતું નથી. એટલે તમારી ભીતરી યાત્રા કઈ રીતે ચાલે છે એના મજાના 3 સ્ટેપ્સની વાત અહીંયા આવે. સાધક સૌથી પહેલો આત્મરતિ બનશે. એને માત્ર આત્મદશામાં જ આનંદ આવશે. પરની વાત એને સાંભળવી નથી, એને બોલવી નથી. એને ગમે છે માત્ર ને માત્ર આત્મભાવની વાત. તો પહેલા સાધક આત્મરતિ બને છે. પર તરફની રતિ બિલકુલ છૂટી ગઈ, સંપૂર્ણ થયા, ત્યારે તમે આત્મરતિ બનીશો. થોડું પણ પર ગમે છે ત્યાં સુધી આ સ્ટેપ તમને નહીં. ભગવાને કરુણા કરીને પરના ઉપયોગની હા પાડી છે. સાધક વસ્ત્રો વાપરે છે, આહાર પણ લે છે, તો એ રીતે પરને વાપરવાની છૂટ આપી છે, પણ પરભાવમાં જવાની પ્રભુએ છૂટ આપી નથી. તો છઠ્ઠા ગુણથાળે પણ તમે આ ભૂમિકાએ પહોંચી શકો, પહોંચવું જ જોઈએ જ્યારે તમે માત્ર આત્મરતિ હો. પરસંગનો ત્યાગ થયો, પરરસની મુક્તિ મળી, હવે તમે માત્ર આત્મરતિ છો. સ્વાધ્યાય પણ માત્ર આત્મલક્ષિત તમને ગમે છે. પહેલા 10 વર્ષની અંદર તે બધો સ્વાધ્યાય કેટલો બરોબર છે, પણ પછી સ્પેશિયલાઇઝેશન થશે. જેમ દીકરો છે 8 કે 10 સુધી
જનરલ નોલેજ પ્રાપ્ત કરશે. પછી એને સાયન્સમાં જવું છે, આર્ટ્સમાં જવું છે, કોમર્સમાં જવું છે, એ રીતે એની લાઈન જુદી પડશે. એમ જનરલ નોલેજ 10 વર્ષમાં તમે લોકોએ લઈ લીધું, પછી તમારા માટે પણ સ્પેશિયલાઇઝેશનનો કોર્સ આવશે. સ્પેશિયલાઇઝેશનમાં વિષય એક જ છે, આત્મભાવ. પણ એમાં તમારે દેવચંદ્રજીને લઈને આત્મભાવને પુષ્ટ કરવું કે ઉપાધ્યાયજીનું જ્ઞાનસાર લઈને પુષ્ટ કરવું કે યોગશાસ્ત્રને લઈને પુષ્ટ કરવું, આ સ્પેશિયલાઇઝેશન સદગુરુ તમને આપશે. પછી સદગુરુ ન કહે ત્યાં સુધી એ એક જ ગ્રંથ તમારો સાધના ગ્રંથ બની, એમાં જ તમારે ડૂબવાનું છે. જે ગ્રંથોમાં બી ડૂબતું નથી એ સોમાં સી રીતે ડૂબશે? તમે શબ્દોમાં ડૂબવા તૈયાર નથી, કાંઠે બેસીને છપછપિયા મારવા છે તમારે. આટલો સ્વાધ્યાય કે અંદર કેટલું ભેવું. જ્ઞાન સારનું એક અષ્ટક નહીં, એને એક શ્લોક કાફી છે ભીતર ઉતરવા માટે. દેવચંદ્રજીનું પૂરું સ્તવન નહીં, સ્તવનની એક કડી કાફી છે અંદર જવા માટે. તો તમારા બધાનો હવે સ્પેશિયલાઇઝેશનનો ગાળો છે. એટલે હવે તમારે પેલા નક્કી કરવું પડે કે માત્ર ભીતર જ ઉતરવું છે, બહારની કોઈ પેશા હવે રહી નથી. સિદ્ધાંત તમે આત્મરતિ ભરી જાઓ, પણ બહારની પણ એષણા છે. મારે શિષ્યાઓ થાય, મને આમ થાય, લોકો મને ઓળખે, બહારની એષણા પડી છે, ત્યાં આત્મરતિ થઈ શકાય? ઇમ્પોસિબલ. બધી જ ઈચ્છાઓને ખોદરી નાખો, એક પણ ઈચ્છા જોઈતી નથી. ભીતર ડૂબવા સિવાયની એક પણ ઈચ્છા જોઈતી નથી. આ ભૂમિકાએ તમે પહોંચો તો જ આત્મરતિ બનશે. હવે તમારે આત્મનિરીક્ષણ કરવાનું રહ્યું, કેટલી ઈચ્છાઓ પડેલી છે અંદર, પર તરફ લઈ જનાર સ્વરી. એટલી ઈચ્છાઓ જે છે એ લખી દો અને નક્કી કરો કે એક એક ઈચ્છાને કેમ ઉડાડવી. એકદમ પ્રેક્ટિકલ કરવું પડશે. સાયન્સનો વિદ્યાર્થી હોય એટલે થિયોરિકલના જેટલા માર્ક્સ મળે ને, પ્રેક્ટિકલના વધારે માર્ક્સ. તમે લોકો થિયોરિકલ કરવા તૈયાર, પ્રેક્ટિકલ માટે તૈયાર નહીં. વાંચન અઠવાડિયામાં 2 વાર રાખો, 2 વાર આપવા તૈયાર થઈ. પ્રેક્ટિકલ કેટલું હોય છે? અઠવાડિયામાં 1 વાર એટલા માટે રાખું છું, તમને 6-7 દિવસ મજાના આંતર નિરીક્ષણ માટે મળી. તો પહેલો જ પડાવ યસ્ત્વાત્મરતિ રેવસ્યા, આત્મરતિ બનવું છે. બનવું છે. સંકલ્પો પણ ક્યાં છે? આપણા કવિ કુશલસે ભગવાનની આગળ એક સરસ સંકલ્પ મૂક્યો, મને કોઈ પણ ઈચ્છાનું વળગણ ન હો પ્રભુ. એક ગૃહસ્થ સાધક છે અને પ્રભુની આગળ સંકલ્પ મૂકે છે, મને એક પણ ઈચ્છાનું વળગણ ન હો પ્રભુ. તો પછી જે એમણે કહ્યું છે ને, લાજવાબ. પછી એ કહે છે આ પણ ઈચ્છા છે,
એ પણ ન હોવું. અને આ જ વાતનો પડઘો તમને આત્મનિંદા દ્વાદશિકામાં બતાવે. કુમારપાલ કહે છે, મોક્ષે ત્યરિતો ભવિતા શ્રીના. એવો સમય ક્યારે આવશે તો મોક્ષને વિશે પણ હું ઈચ્છા વગરનો બની જઈશ. કે સાક્ષાત ચારિત્ર મળી ગયું, બસ મોક્ષ પણ અવશ્ય ભાવીની ઘટના છે, એ ઘટના થઈ જશે, એની પણ ઈચ્છા રહેતી નથી. તમારે એ જોવું છે કેટલી ઈચ્છાઓ પર તરફ ખુલતી અંદર બેઠા. જો પ્રેક્ટિકલ કરવું હોય ને તો બરોબર પ્રેક્ટિકલ કરીને જાઓ. ધારો કે બુધવાર સુધી પ્રેક્ટિકલ કેટલા ગુરુવારે વાંચતા હતી પ્રેક્ટિકલ જોઈએ. ઈચ્છાઓનું લિસ્ટ જોઈએ, કેટલી તમે ઝડપી ઉડાડી શકો છો એવું તમે નક્કી કરી શકો. કેટલામાં કેટલો સમય લાગશે પણ તમારે નક્કી કરવું પડે કે આ ઈચ્છાને આટલા સમયમાં તો નાબૂદ કરી દઈશ. તો પર તરફની બધી જ ઈચ્છાઓ જે છે એનાથી મુક્ત બનીએ તો જ આત્મરતિ બની શકાય. લોકો કે દહીંમાં દૂધમાં બેમાં પગ ન રચાય, પરમાં બી પગ રાખવું છે, સોમાં બી પગ રાખવું. પરાનુભૂતિ તમારી પાસે હોય, સ્વાનુભૂતિ થવાની કરી તમે અલગ જ છે, સાવ ભિન્ન વસ્તુ છે. સ્વાનુભૂતિ રતિ અરતિને તેને પાર, ઈચ્છાઓને તેને પારની ઘટના છે. પરની અંદર રતિ અરતિનો દ્વંદ્વ છે અને ઈચ્છાઓની માયા જાળે છે. આખી જ વાત અલગ છે. સ્વમાં અસંયોગજન્ય સુખ છે. સ્વમાં અસંયોગજન્ય સુખ છે, પરમાં સંયોગજન્ય રતિ છે. ક્યાં મેળ પડે? પર અને સ્વ એક સાથે રહી શકે? એવું પણ કરી શકું કે અમુક ક્ષણોમાં બિલકુલ પલની ઈચ્છાને નાબૂદ કરી નાખો, કલાક બે કલાકમાં. એ ક્ષણોમાં સ્વનું અલગ ઝડપ પણ અનુભવ તમને થાય તો તમને થાય કે અલગ ઝડપ અનુભવમાં પણ આ દશા મળે છે, તો ખરેખર મને પૂર્ણ અનુભવ મળે તો શું થાય? અત્યાર સુધી તમે કોરા રહ્યા છો. ન્યૂટન બહુ મોટા વૈજ્ઞાનિક થયા, બહુ મોટા વૈજ્ઞાનિક હતા, પણ પોતે પોતાના માટે શું માનતા હતા? એમણે કહ્યું કે મેં તો માત્ર દરિયા કાંઠે બેસીને શીપલા ભેગા કર્યા છે. દરિયાની ભીતર રહીને મોતી લાવનાર માણસ હું નથી. મેં તો કાંઠે બેસીને માત્ર છીપલા જે છે એ રહ્યા છે. આપણે પણ આ જ કામ કર્યું છે. કાંઠથી જ બેસીને છપ છગ્યા માજ્યા કર્યા છે. એક તો તમારી પ્રબળ સંકલ્પ શક્તિ જોઈશે. ઘણી વાર જોયું, બૌદ્ધ ભિક્ષુ હતા, રડતા હતા. કોઈ ભક્તિ પૂછ્યું કેમ રડો છો? તો ભિક્ષુ કહે છે કે હું ભગવાન બુદ્ધ પાસે સાંજે જઈશ વંદન કરવા. પણ ત્યારે ભગવાન બુદ્ધ મારે જો પૂછશે કે બેટા તું આનંદ જેવો પરમ વિરાગી સાધુ કેમ જવાનું? હું ભગવાનને કહીશ ભગવાન તમે મને બનાવ્યો એવો હું બનું. પ્રભુ કદાચ પૂછશે બુદ્ધરાય જેવો પરમ જ્ઞાની કેમ ન બન્યો? તો પણ એટલું કહીશ પ્રભુ તે મને બનાવો એવો હું બનું.
પણ કદાચ પ્રભુ મને પૂછશે કે તારું ચિત્ત ડાબાડોળ કેમ છે, સ્થિર કેમ નથી, તો હું શું જવાબ આપીશ? એ કારણે હું રડું છું. કારણ દીક્ષા વખતે મારું નામ ચિરચિત્ત પ્રભુએ આપ્યું છે. હું ન હોઉં તો શું? બે વાત થઈ. પહેલા એ કહે છે કે મારા ગુરુ મારા ભગવાન બનાવે એવો હું બનું. બરોબર? તમે બધાની ઈચ્છા શું હોય? સદગુરુની ઈચ્છા હોય એ પ્રમાણે ભણી જવું છે. પણ એ ક્યારે બને? તમે ઈચ્છાહીન હો તો. પ્રભુની પ્રાર્થનામાં કહીએ તું ઢાળે તે પાત્રમાં ઢળવું મારે, પણ ઢળી કેમ શકો? સદગુરુ પાસે ડાઈ તૈયાર છે તમારા માટે સ્પેશિયલ, તો તમે ઢળો ક્યારે? આ ઈચ્છા છે, આ ઈચ્છા છે, મારે આમ કરું તો મારે આમ. હવે એ લોખંડ છે, લોખંડ ઢળે કે? લોખંડનો રસ બની જાય તોય ડાઈ માની જાય. તમે લોખંડ રૂપે છો, તમે કઈ રીતે ઢાળવો? ગુરુ ગમે એટલા ઊંચી સારા બધું શું કરે? પેલા માં એક છૂટ છે કે લોહારના હાથમાં હોય છે કે લોઢાને ઢાળી નાખે, લોઢાને ઉકાળી નાખે. આ લોઢાને ઉકાળવા અમારા હાથમાં નહીં. અમારા હાથમાં ખરું? તમને ઈચ્છા મુક્ત બનાવવા અમારા હાથમાં ખરું? કેટલી કેટલી ઈચ્છાઓ છે, અને એક એક ઈચ્છાને કારણે પ્રભુની આજ્ઞાનું વિઘાતન થાય છે. ગુરુ તત્વ વિનિશ્ચયમાં કહ્યું આણા એ મુખો, આજ્ઞામાં જ મોક્ષ. એને સામેનું સૂત્ર આ છે, ઈચ્છા એ સંસાર. ઈચ્છામાં જ સંસાર છે. તમારી શુભ ઈચ્છા હોય તો પણ સંસાર. જો એ શુભ ઈચ્છા પ્રમાણે તમે તમારી જાતે કરો. શુભ ઈચ્છા સદગુરુના ચરણોમાં મુકાય, અને પછી સદગુરુની રજા મળ્યા પછી તમે એ ઈચ્છાને કાર્યરત બનાવો તો એ ઈચ્છા ધર્મરૂપ બને, અધર્મરૂપ. શુભ ઈચ્છા પણ અધર્મરૂપ. મારે તો અચાઈ કરવી છોકરી રહ્યું છે, અધર્મ. ગુરુની આજ્ઞા વગરનું માસક ક્ષમ પણ અધર્મ છે. ગુરુની આજ્ઞા પૂર્વક લોકાશ્રય તપ એ પણ તપ છે, એ ધર્મ છે. અત્યાર સુધીના જન્મોમાં ક્યાં ચૂક્યા તમે? બરોબર? એકમાત્ર ઈચ્છાઓને કારણે અનંતા જન્મોમાં શુભ ક્રિયાઓ મળવા છતાં રખડી રહ્યા છે. હજુ રખડવો, ઈચ્છાઓ રાખી શકું. જો ભાવ પ્રમાણ કાઢવી હોય, ઈચ્છાઓથી મુક્ત બનવું પડે. દેટ્સ નો અધર વે. કોઈ વે નથી બીજો કોઈ. હવે કોઈ કોમ્પ્રોમાઇઝ થતું નથી. સીધી જ વાત. અશુભ ઈચ્છા જોઈએ નહીં, શુભ ઈચ્છા પણ ગુરુથી અનુમિત હોય તો ચાલે. તમે આ કક્ષાએ આવવા તૈયાર નથી, કારણ તમારો અહંકાર છે. ગુરુ શુભ ઈચ્છાને ના કેમ પાડે? ગુરુ ત્યારે ના પાડશે. કેમ ના પાડે? જયારે ગુરુને લાગે કે એની શુભ ઈચ્છાની પાછળ અહંકાર પડ્યો છે, ગુરુને અહંકારને લાકડી મારી છે, અને એથી શુભ ઈચ્છા જે મોહરું પહેરીને આવ્યું છે શુભનું, પાછળ અહંકાર જ છે, લાકડી શુભ ઈચ્છાને પણ લગાડશે. એટલે જ હું કહું છું, ગુરુ સ્વ આંબેલ તમને કરવા દે, 151 દિવસે ઉપવાસે ના પાડી દે, લાગે 100 આંબેલની ઓળી મેં કરી એવો અહંકાર આવે એમ છે. સ્વાંબેલ બને કે કોઈ વાંધો નહીં, ઉપવાસ નથી કરવાનો, એકાટલું કરે. કેટલા તૈયાર થવા છે?
સાહેબ મારી સ્વામી ઓળખ્યું શું થાય, પણ તારી ગુરુ આજ્ઞાનું શું થાય? 100 ઓળી પૂરી નહીં થાય મોક્ષ અટકશે નહીં, પણ ગુરુ આજ્ઞા વગર મોક્ષ અટકી જવા. એટલે અનંતા જન્મોમાં જે ભૂલ રહી તમારી, એ જ ભૂલ તમારે રિપીટ કરવી છે. મોક્ષ ક્યાંથી મળશે? મને મોક્ષનો માર્ગ પણ પકડાયો નહીં. યોગ બિંદુમાં સાધકની બે સજ્જતાઓની વાત કરી. પ્રારંભિક સાધક, પ્રારંભિક કક્ષાનું સાધક નિરાગ્રહશીલ અને દ્વંદ્વાતીત છે. નિરાગ્રહશીલ, એની પાસે કોઈ આગ્રહ ન હોય, મારે આમ જ કરવું છે. પ્રારંભિક સાધના દીક્ષાના 10 વર્ષ સુધી પણ ચાલે, 20 વર્ષ સુધી પણ ચાલે. ગુરુના આગ્રહ ત્યાં સુધી તમે આગ્રહ રાખો મારે આમ કરવું છે, તો તમે સજ્જ નથી. તમારે નિરાગ્રહશીલ જ બનવાનું છે. નિરાગ્રહશીલતાનો અર્થ આ થયો, લોઢું જે છે જો રસ થઈ ગયો ડાઈમાં નાખી શકે. આગ્રહ નથી, એની ઈચ્છા નથી, અહંકાર નથી, અપેક્ષા નથી. ઘણી વાર તો ભક્તના લઈ લો, યશોવીને કંઈક કરે, દાખલા તરીકે એ ઈચ્છે કંઈક કરે, યશોવીની તાકાત કેટલી? યશોવીએ ન કરે ભગવાન કરે તો, યશોવીએ મૌન રહે ભગવાન બોલે તો મજા આવી જાય. એટલે જ મેં કામ કરવાનું બંધ કરી દીધું. તમે અક્રિય રહો તો પ્રભુ સક્રિય, બરોબર યાદ રાખો. તમે સક્રિય રહો તો પ્રભુ નિષ્ક્રિય. મા અને બાબુ શત્રુંજયગીરી ચડતા હોય, બાબુ કે મમ્મા મારે ચડવું છે, પગથિયા મારે ચડવા. જે ક્ષણ થાકી જાય મમ્મા મારે ત્યાં ચડાતો, એ ક્ષણ તમે જ્યાં સક્રિય હોય પ્રભુ મારું ભાઈ જોયા કરે છે, ભલે ચડતો ભલે કરતો. જે ક્ષણે તમે થાક્યા એ ક્ષણ તમારા માટે વરદાનની ક્ષણ. તમે તમારી ઈચ્છાઓથી થાક્યા, તમે તમારા કાર્યોથી થાક્યા, એ તમારા માટે વરદાનની મોટામાં મોટી ક્ષણ. બસ પછી પ્રભુ તમારા માટે કામ કરી દેશે. પ્રભુ તૈયાર જ છે, તમે અવરોધ નાખો છો. અવરોધ તમારા તરફથી, પ્રભુ તરફથી નથી. એ સેવા દેવી, પ્રભુ હંમેશા તૈયાર. હા, તમે સાંભળ્યું છે ઘણી વાર, સાંભળ્યા પછી અસર કેટલો સમય? કારણ શું છે? પરનું આકર્ષણ બહુ તીવ્ર છે. પણ છતાં એક વાત કહું, પરનું આકર્ષણ ગમે એટલું હોય એ જડ છે, તમે ચેતના છો. શંકરાચાર્યનું એક સરસ સૂત્ર છે, ચૈતન્ય પ્રભવતી ખરું ન જડ કદાચ. ચૈતન્ય જે છે એનું જ વિજય થાય, જળનો વિજય નથી. તો પરનું આકર્ષણ જે મનમાં છે, મન પણ શું છે? પૌદ્ગલિક ઘટના છે, ચૈતન્યમય ઘટના નથી. તમારો ઉપયોગ ભળે છે એ જુદી વસ્તુ છે. ઉપયોગ તમે શુદ્ધમાં લઈ લો તો મન પણ શું છે? માત્ર પૌદ્ગલિક ઘટના, શબ્દ પણ પૌદ્ગલિક ઘટના. તો સાહેબ પરનું આકર્ષણ આટલું બધું લાંબુ છે, કઈ રીતે મુક્ત થવું? મને હમણાં એક સવાલ આવ્યો. મેં કહ્યું એક ગુફા છે, 100 વર્ષથી એમાં કોઈ ગયું નથી, અંધારા વાળી ગુફા છે. અને કોઈ સંશોધનને ખ્યાલ આવ્યો કે એ ગુફાની અંદર કોઈ ચિત્રો અથવા કોઈ શિલ્પો છે જૂના જમાનાના.
એને કંઈક લખાણ મળ્યું કે આ જગ્યાએ આવેલી ગુફા એમાં આ ચિત્રો છે. રાજીરાજી થઈ ગયું. હવે સંશોધક સરકારની અનુમતિ લઈને પોતાના સહાયકો સાથે એ ગુફા તરફ જાય છે. 100 વર્ષથી કે 200 વર્ષથી 500 વર્ષથી જેની અંદર માત્ર અંધારું હતું એવી ગુફા આ લોકો સર્ચ લાઇટ લઈને જાય છે. સર્ચ લાઇટનો પ્રકાશ અંદર જાય છે. અંધારાને પહોંચવા કેટલો સમય લાગે? 100 વર્ષ 200 વર્ષ કેટલા અંધારાને બાંધવામાં સમય લાગે? એટલા મોમેન્ટ એટલે ટાઈમ એમ પ્રભુના જ્ઞાનનો પ્રકાશ આવે તો અંધારા જતા વાર શું લાગે? પર કેમ નથી એનું કારણ છે હજુ સુખ બુદ્ધિ પરમાં પડી છે. કારણ બીજું કઈ સુખ બુદ્ધિ પરમાં પડેલી છે. આમ મળે તો સારું રહે, આમ મળે તો સારું રહે, આમ મળે તો સારું. પરની જે સુખ બુદ્ધિ છે એ તમને મારી રહી છે. એમાં પણ મારી પાસે સાધકો આવે એક જ વાત કે સાહેબ તો પરદી હો ને ચાલતા જન્મથી ચાલે છે. રસવાનો તો અનુભવ નથી, દરિદ્રી સંસ્કાર પરનો અનુભવ છે. ભલે તમે કોઈ સુખ આપાસ તો સુખ આપાસ કંઈક તો મળે છે. રસવાનો તો અનુભવ જ નથી. કોઈ સાધુ આમ પૂછે ને તો એને એમ જ કહું કે તે દીક્ષા કેમ લીધી બને છે? પ્રભુના વચન પર વિશ્વાસ રાખી લીધી. તો એ જ પ્રભુના વચનો છે કે તારી ભીતર જ અનંત આનંદ છે. તારી બુદ્ધિ એમ કે છે કે પરમાં સુખ છે, ભગવાનનું વચન છે કે સ્વમાં સુખ છે. હવે તને મહત્વપૂર્ણ શું દેખાય છે? દીક્ષા કેમ નથી? બોલ બેટા. સંસારમાં તો હું તારું માનતો હતો કે આનાથી સુખ મળે, આનાથી સુખ મળે, તે દીક્ષા કેમ નથી? બોલ. પ્રભુનું વચન પૂરેપૂરું ન સમજાયું, માની લીધું. થોડુંક સમજાયું તો દીક્ષા લેવી જોઈએ, દીક્ષાથી કર્મક્ષય થાય, આમ થાય તેમ થાય. તો પ્રભુના વચન પર વિશ્વાસ રાખીને દીક્ષા લીધી ને. કોઈ જ્ઞાની છે અત્યારે? વિશિષ્ટ શ્રુતજ્ઞાની પણ અત્યારે નથી જેમના વચન પર આપણે ભરોસો રાખીએ. માત્ર શાસ્ત્રના વચનો ઉપર આપણે વિશ્વાસ રાખીએ અને આપણે દીક્ષા લઈ લીધી. તો જે શાસ્ત્રના વચનો પર વિશ્વાસ રાખી તેમને દીક્ષા લીધી, આખું જીવન પ્રભુને સોંપ્યું. એ જ શાસ્ત્રના વચનોને સામે રાખી તમે તમારું મન પ્રભુને ન સોંપી શકો? ભલે મારું મન એમ કહે છે કે પરમા સુખ છે, પણ મારા પ્રભુ તો સર્વજ્ઞ હતા અને એ બિલકુલ પરાર્થ વૃત્તિના હતા. કશું જ ખોટું ક્યારે પણ બોલે નહીં. એમને કહેલું બિલકુલ સાચું છે, તો હું ક્યાં ગપચાવું છું એટલો વિચાર પણ કરીને કરો તમે. દીક્ષા સારી, બધું સારું, પરમાં જવું એ પણ સારું. શું સારું? બાહુબલી જયારે બહેનોએ કહ્યું વીરા મોરા ગજતે કીધું, બાહુબલી સ્પષ્ટ ખ્યાલ છે હું ધરતી ઉપર જ છું. પણ એ સામે થયું કે સાધ્વી બહેનો જૂઠું ન બોલે. આ ઉહાપો કેમ થયો? નહીતર બીજા કોઈ કહ્યું હોત ને કઈ નહીં તો બોલે હું તો ધરતી ઉપર છું કે હાથી ઉપર છું. વીરા મોરા ગજતે ઉતરું, હાથી ઉપર હોત ઉતરવાની વાત નથી. પણ સામે સાધ્વી બહેનો છે, જૂઠું ન બોલે તો શું? અને વચનો તરત નિષ્કર્ષ નીકળી ગયો, અભિમાન રૂપી હાથી ઉપર. ત્યાં તો એક સાધ્વીજી હતા, એ તો પ્રભુ છે સાક્ષાત. પ્રભુના વચનો છે કે સ્વમાં પરમ સુખ છે. અત્યારે એવા જીવંત મહાપુરુષો પણ ઘણા છે જે સ્વાનુભૂતિ સંપન્ન હોવાને કારણે પરમ આનંદને માણી રહ્યા છે. તમને ન એમની ઈર્ષા આવે, શાસ્ત્ર વચનો જોઈને સ્વમાં જવાની ઈચ્છા થાય, તમે નિષ્ક્રિય કર્યા. પણ આમાં
સ્વમાં નિષ્ક્રિય, બરોબર? હવે સ્વમાં નિષ્ક્રિય કેમ ચાલશે? ટોપ ટુ ધ બોટમ આપણે યાત્રા કરવી છે. પહેલે પગથિયાથી શિખર સુધી. તો પહેલું પગથિયું આ કે પરમા સુખ બુદ્ધિ છે એક આવ્યું છે. ઈચ્છાઓ પણ આવી કેમ? ઈચ્છાઓનું પાછળ કારણ જ છે આ મળે તો મને સુખ મળે છે માટે પરથી ઈચ્છા થાય છે. જે પરથી દુઃખ પડે એની ઈચ્છા થાય તમને? તડકે બેસો થાય છે ઈચ્છા? ઉપર 12 વાગે આટા આપનારો એ ઈચ્છા નથી થતી. કેમ? એમાં સુખ બુદ્ધિ નથી, દુઃખ બુદ્ધિ. શિયાળા 9 વાગે આવું તડકે બેસે બાજુ તડકામાં સુખ બુદ્ધિ છે. તો સૌથી મહત્વનો પોઈન્ટ પરમાની સુખ બુદ્ધિ છે. એ ન ઉડે તો સાધના શરૂ થવાની નથી. હું સાધનામાં છું એવો ભ્રમ ક્યારે રાખતા નથી. યસ્ત્વાત્ પરતિ રેવસ્ય. 3 ચરણોની વાત કરવી છે. આત્મરતિ, આત્મતૃપ્ત અને આત્મસંતુષ્ટ. ભગવદ્ ગીતાનો આ શ્લોક છે. તો પહેલા તમે આત્મરતિ બનો, પછી આત્મતૃપ્ત બનો અને પછી આત્મસંતુષ્ટ. છેલ્લું 7મા ગુંઠાણાની ટોચનું બિંદુ કયું? આત્મસંતુષ્ટિ. શરૂઆતનું બિંદુ છે આત્મરતિ. અહીંયા રતિને આનંદ અર્થમાં લીધો છું. આમ રતિ અરતિ આપણે કહીએ ને ત્યારે સંયોગજન્ય રતિ અરતિ લઈએ છીએ. અહીંયા રતિ શબ્દ છે પણ આનંદના અર્થ છે. તો તમે આત્મરતિ બનો, આત્માનંદ બનો. બોલવું છે એક અઠવાડિયાનું કોર્સ આપી દઉં. આવતા સોમવારે આવો ત્યારે બધા આત્મરતિ બનેલા હોય. એટલે એક તો છે ને કયા કયા પરમા સુખની બુદ્ધિ છે નક્કી કરવું. તારે અંતર્નિરીક્ષણ તો કરવું જ પડશે. કયું પર જોઈએ છે? રોટલી દાળ કે કપડા તો મળ્યા જ કરે છે તમને. એની કોઈ ઈચ્છા રાખવાની જરૂર નથી તમારે. એ સિવાય તમને શેની શેની ઈચ્છા છે? ભગવાને આચરણ સૂત્રમાં અનાજ માટે લાલ લીટી કરીને એક સૂત્ર કહ્યું. ગુણો લોકસ્ય ષડમ ચરે. બેટા તું લોકેશણામાં નહીં ચડે. પ્રભુને ખ્યાલ હતો કે આ કદાચ રાગને શિથિલ પણ કરી શકશે, કદાચ દ્વેષને શિથિલ પણ થોડું કરી શકશે, પણ અહંકારે શિથિલ નહીં કરી શકે. લોકેશણા રહેશે. લોકો મને સારો કે લોકોનું સર્ટિફિકેટ જેવું પ્રભુને જોયા છે. લોકોનું જે પ્રભુ ક્યાં સુધી કહ્યું ખબર છે? ભાવ પ્રતિબદ્ધતા કઈ એમાં કહ્યું એકદમ ઉત્કૃષ્ટ ચારિત્રી હું હોઉં, નિત્ય તપ, નિત્ય જપ, પ્રભુની બધી આજ્ઞાનું પાલન, પણ લોકો મને એકદમ ઉગ્ર ચારિત્રી માને. આવો ભાવ હોય ને તો એની સાધના જીવો માનું. કારણ ઉગ્ર ચારિત્રી બન્યો પણ કોના આપણે પ્રભુ માટે નહીં, લોકો માટે બન્યો. તો લોકરંજન માટે ક્રિયાનું કોઈ મૂલ્ય નથી. તો આપણે પહેલું સ્ટેપ રાખીએ આજે આત્મરતિ. આત્મરતિ બની ના હોય એટલે આપણે આગલું સ્ટેપ
સર્વમંગલમ પ્રધાન સર્વધર્માન એવું કરજો આનું હોમવર્ક પૂરેપૂરું કરેલું હોય અને શનિ રવિ સુધી જેમણે મને દેખાડ્યું હોય એ સોમવારે આવજો જો આપણે આગળ ચાલે પાછી ગાડી બરાબર હોમવર્ક કરી લેવાનું કેટલી ઈચ્છાઓ લડે છે કેટલી ઈચ્છામાંથી પાર જઈ શકાય એમ છે કેટલી ઈચ્છામાંથી પાર થવું થોડું મુશ્કેલ છે એ પણ લોકો વાંધો નથી એનો પણ ઉપાય બતાવશું પર્સનલ ટાઈમ પણ તમને આપીશું એનો કોઈ વાંધો નથી આપણે કામ કરવું છે